સમાચારની વાત કરીએ। પાણીનો નિકાલ ન થતા અમદાવાદના બાવડાના લોકો પરેશાન છે। બાવડાના લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો આત્મવિલોપનની ચીમકીના મેસેજ વાયરલ થતા તંત્ર દોડતું થયું છે। રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ આ ચીમકી આપી છે। સોસાયટીમાં કમરથી ઉપરના પાણી ભરાતા મોટું નુકસાન થયું। બાવડાના અંદાજે 1000 જેટલા મકાનોમાં પાણી ભરાયા છે। વરસાદ બંધ થયાના 2 દિવસ થયા છતાં પાણીનો નિકાલ ન થયો। એસડીએમ અને પોલીસે સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। દર વર્ષે 15 દિવસ સુધી પાણી ભરાતા હોવાની ફરિયાદ ઉઠી છે। આપ દ્રશ્ય જુઓ, વરસાદ તો રોકાઈ ગયો છે છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે, જેથી કંટાળી અને લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી છે। સ્થાનિકોએ આ ચીમકી આપતા તંત્ર હવે દોડતું થયું છે। અધિકારીઓ હવે જાગ્યા છે અને લોકો આકરા સવાલો કરી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં કમરસમાં પાણી ભરાયેલા છે। લોકોને, સ્થાનિકોને ખૂબ હાલાકી પડી રહી છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે। 15 દિવસ સુધી આ રીતે પાણી ભરાયેલા છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। 15 દિવસ સુધી આવી રીતે પાણી ભરાઈ રહેતા હવે સ્થાનિકો કંટાળી ગયા છે અને સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। તંત્ર સામે આક્રોશ છે। સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, શું માંગ છે સ્થાનિકોની? 15 દિવસ થઈ ગયા પરંતુ આ જે પરિસ્થિતિ છે, મોટા સવાલ થઈ રહ્યા છે તંત્ર સામે। ક્યાં છે તંત્ર? જી, બાવડા ખાતે નગરપાલિકા જે પ્રમાણે કામગીરી કરી રહી છે, નગરપાલિકાના કામગીરીની પોલ જે છે તે ખુલ્લી પડી ચૂકી છે। એટલા માટે કારણ કે હાલ અમદાવાદ ગ્રામ્યની અંદર બાવડાની હાલત સૌથી વધારે કફોડી છે। એટલા માટે કારણ કે વરસાદ બંધ થઈ 90 કલાક ઉપરનો સમય છતાં પણ વરસાદી પાણી 4-4, 5-5, 6-6 ફૂટ જેટલા પાણી કેટલીક સોસાયટીઓમાં છે। એ સોસાયટીના રહીશો નગરપાલિકા ઓફિસ ઉપર ધરણા ઉપર બેઠા છે અને તેમની માંગ છે કે આ સમસ્યા જલ્દી દૂર થાય અને ફરીથી આ સમસ્યા સર્જાય નહીં। અને આ સમસ્યા સર્જાય છે તો કેમ, તેનો જવાબ એ ધારાસભ્ય પાસે, એ મામલતદાર પાસે આ લોકો માગી રહ્યા છે। આપ શું કહેશો? શેના માટે આપ સાહેબ બોલો છો? તમે શેના માટે અહીંયા? અમે અમારી સમસ્યા માટે અહીંયા બેઠા છીએ। છેલ્લા 4 દિવસથી પાણીનો પ્રવાહ એટલો બધો છે કે ઘરની અંદર રહી શકે એવું નથી। 700 થી 800 મકાનો અત્યારે ઓલરેડી પાણીની અંદર છે। 800 મકાનની એવરેજ પ્રમાણે 3 થી 4 હજાર માણસ આ પાણીના લીધે ઘરની બહાર રખડે છે। નાના બાળકો છાપરા ઉપર બેઠા છે। વરસાદના ટાઈમમાં તાડપત્રીઓની જેવી વસ્તુની સુવિધા લઈને બેઠા છે। એમને જમવાનું, પીવાનું પાણી, કોઈ વસ્તુની કોઈ સુવિધા તંત્ર કરતું નથી। ધારાસભ્ય આવે છે, પ્રાંત ઓફિસર, અત્યારે પ્રાંત ઓફિસર આવ્યા, અમે એમને રજૂઆત કરી, સાહેબ તમે 3 દિવસથી અમને વાયદા આલો છો, વાતો કરો છો, એનું નિરાકરણ કેમ નથી લાવ? તો કહે છે કે ઉપરથી પાણી આવે, તો તમે ઉપરનું પાણી એને ડાયવર્ટ કરીને ગમે ત્યાં એ કરો। તો એ કે હવે પાણીનું અમે સમસ્યા અમારે ઉપરથી કરવી પડે, તો તમારા હાથમાં છે, અમારા હાથમાં તો છે નહીં। અમે તો એના પારા બાંધી શકવાના નથી। તો તમે એની રજૂઆત કરો છો તો અમને એમ કહે છે કે પાણી આગળથી ઓછું થશે તો આ પાણી ઓછું થશે। આ એમનો જવાબ છે। અને જ્યારે જવાબ વધુ પડતું હાલવા માંડ્યા તો એ ભાગી ગયા અને ભાગીને અમને કે હવે ટાઈમે થઈ જશે, ટાઈમે। અરે કોઈ ટાઈમ હોય, એની લિમિટ હોય। તમે 3 દિવસથી વધાર હાલો છો। ક્યાં સુધી અમારા વધારમાં રહેવાનું? ક્યાં સુધી બેસી રહેશો? જ્યાં સુધી એનો નિકાલ ના આવે ત્યાં સુધી। પોલીસ છે, ધરપકડ કરશે તો? અરે તોય બેસી રહીશું, પોલીસ પકડી જશે। અમે કાલે ટ્રાફિક જામ કર્યો હતો। ટ્રાફિક જામની અંદર પોલીસે અમને એવું કીધેલું કે વાહન વ્યવહારને તમે અડચણરૂપ જશો તો અમે તમારી ધરપકડ કરશું। અત્યારે અમે પોલીસના કોઈ કાર્યમાં અમે રૂકાવટ નથી। અમારું આંદોલન બાવડા નગરપાલિકા સામે છે અને જો બાવડા નગરપાલિકાની સામે અમે આ ધરણા ધરશું અને એની અંદર પોલીસ રૂકાવટ આવશે તો અમને કે અમારા જે 700 થી 1000 માણસ અહીં આવ્યા છે એને કોઈ પણ નુકસાન થશે તો બાવડા પોલીસ તંત્ર, બાવડા નગરપાલિકા, ધારાસભ્ય કનુભાઈ, સાંસદ અમિતભાઈ શાહ, ગૃહમંત્રી પોતે જો આની અંદર જવાબદારી ચાલશે અને જવાબદારી એમની રહેશે ને રહેશે। તમારું કાકા કેટલા દિવસ સુધી આ સમસ્યા હોય? તમારે આ તો 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યા છે અને પાણીનો નિકાલ માટે જ બેઠા છે। અમારે બીજું કંઈ તમારી જોડે જોઈતું નથી। પાણીનો નિકાલ લાવો, અમારે રહેવું છે, કોના ઘેર જવું, કોના ઘેર ખાવું? પાણીનો નિકાલ લાવો, કોના ત્યાં રહેવું, કોના ત્યાં ખાવું, કોના ત્યાં જમવું, કોના ત્યાં રાત કાઢવી? બેન, બાળકો સાથે પણ અઘરું પડતું? બાળકોને તો અમે બીજાના ઘરે મોકલ્યા છે। બધા એક સાથે કોના ઘેર રહીએ? તકલીફ એટલી છે તો બધાના ઘેર અત્યારે મોંઘવારી નડે। અમે 10 જણ છે ઘરમાં,
તો બધા અલગ અલગ જગ્યાએ બધા સેટ થયા તો બધાના ઘરે તકલીફ તો પડે ને રહેવા ખાવા પીવાની. બાળકોની સ્કૂલો પડે છે, અત્યારે બાળકોને સ્કૂલે નથી અમે મોકલી શકતા. બહુ તકલીફ છે. પાણી એટલું બધું ઘરમાં ભરાઈ ગયું છે, બધી વસ્તુ ઘર વખરી બધી બગડી જાય છે. અમારે મજૂરી કરીને અમે બધું વરસાયું હોય તો અમે કોને પણ આદમી નોકરી એ નહીં થઈ શકતા. 4 દાડે અમારા ધંધા બગડે છે બધાના. અમે ક્યાં જઈએ? જવાબ જ નહીં આપતા. ના અપાય તો લખાણ કરી આપો કે અમારેથી કાંઈ નહીં થાય, તમે જાતે જનતા કરશું અમારી જાતે. તારે લોકોનો આક્રોશ છે કે તંત્ર લખી આપે તેમનાથી કંઈ ના થાય તો અમે કરી લઈશું, પણ એક આ જવાબ માંગી રહ્યા છે. અને સાથે અહીંયા આ જે બાવળા નગરપાલિકા છે એના પણ અહીંયા વિઝ્યુઅલ આપને બતાવીશ. આ જે બાવળા નગરપાલિકા જે દેખાય છે કે જ્યાં લોકો હાજર છે તે જગ્યા ઉપર બાવળા નગરપાલિકાની અંદર લાઇટો ગુલ છે, કારણ કે વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં કંઈક બ્લાસ્ટ થયો છે, ત્યાં કામગીરી ચાલુ છે. આ લાઇટો ગુલ છે. આ વ્યવસ્થા ઉપર જોઈ શકાય છે. આ નગરપાલિકાની અંદર જો લાઇટ ગુલ હોય, ત્યાં જો પેપરથી કર્મચારીઓ પંખો નાખીને કામ જે છે ચલાવતા હોય તો આ વિસ્તારની હાલત શું હોય? કારણ કે નગરપાલિકાની અંદર જ જો આવી દશા છે તો સ્વાભાવિક છે કે પ્રજા હાલાકી ભોગવે, અને એ ભોગવી રહ્યા છે. અને એ જ આક્રોશ જે છે તે અહીંયા નગરપાલિકાની અંદર દેખાઈ રહ્યો છે. અને માટે આ સોસાયટીના રહીશો ધરણા ઉપર બેઠા છે. અને ન માત્ર 1-2 સોસાયટી પરંતુ અલગ અલગ સોસાયટીના લગભગ 2000 જેટલા મકાનો પ્રભાવિત થયા છે તેવું લોકોનું કહેવું છે. અને તે તમામ લોકો આ સમસ્યામાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે. અને સાથે જે રેલવે અંડરપાસ બનાવવામાં આવે છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી, બીજે વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા કરવા માટેની પણ અહીંયા માગ છે. એટલે કે જ્યાં સુધી સમસ્યા દૂર નહીં ત્યાં સુધી ધરણા, ત્યાં સુધી આ રોષ જે છે તે આ ઓફિસ ઉપર જોવા મળી શકે છે. અને તેની વચ્ચે શું થાય છે તે પણ એક જોવાનો રસપ્રદ વિષય બનશે. પરંતુ હાલ આ સ્થાનિકો પોતાની માંગ ઉપર, પોતાના વિરોધ ઉપર આ નગરપાલિકામાં અડગ જોવા મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ. તો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, પોતાની માંગ ઉપર અડગ છે, અને સ્થાનિકોનો આ જે વિરોધ છે તે વ્યાજબી છે, કારણ કે 15 દિવસનો સમય થઈ ગયો છે છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને કોઈ કામગીરી નથી કરવામાં આવી. ઝી 24 કલાક સવાલ કરી રહ્યું છે કે તંત્ર કેમ સમસ્યા પર ધ્યાન નથી આપતું, પાણીના નિકાલની કેમ વ્યવસ્થા કોઈ નથી કરવામાં આવી. 15 દિવસ થઈ ગયા, ઢીચણસમાં પાણી, કમરસમાં પાણી ભરાયેલા છે. કેમ દર વર્ષે આવી સમસ્યા થાય છે? ગત વર્ષે જો આવી સમસ્યા થઈ છે તો કામગીરી કેમ ન કરવામાં આવી? જનતાની હાલાકી તંત્રને કેમ દેખાતી નથી? અને આવું કંઈક થાય પછી અધિકારીઓ કેમ જાગે છે? વાયદાઓ કેમ પૂરા નથી થતા? મોટા સવાલો થઈ રહ્યા છે. સ્થાનિકોની અત્યારે જે મુશ્કેલી છે, સ્થાનિકોમાં આક્રોશ છે.